મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી આપણો યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજીની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે ગયા વિડીયોમાં અભ્યાસ કરી ગયા કે તમને ધારી લેવા કીધું છે કે તમે કોઈ કાર શોરૂમમાં છો અને ત્યાંના કોઈ મોડલ તમને પસંદ પડતા નથી. ત્યાર પછી તમે કોઈ કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા છો અને ત્યાં તમે તમારી પસંદની ડિઝાઇનની કાર તૈયાર કરો છો અને નેક્સ્ટ વીક બીજા અઠવાડિયે તમને એ કાર તમને ડિલિવરીના રૂપે મળે છે. તો આ એક જાદુ થઈ ગયું જાણે કે, અને આ જાદુ શક્ય છે ઓટોમેટેડ ટેકનોલોજી દ્વારા, ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા. આ નામની જે પ્રક્રિયા છે એના દ્વારા આ શક્ય છે. તો એના વિશેની વાત કરી છે. હવે અહીંયા વાત કરી છે કે આ જો પ્રક્રિયા અમલમાં આવે તો એમાં ગ્રાહક જાતે સહસર્જક બનશે. સહસર્જક એટલે કે જે પણ કંઈ પ્રોડક્ટ નિર્માણ થશે એના બનાવટમાં, એની રચનામાં ગ્રાહકનો પણ પોતાનો ભાગ રહેશે. એની લાયબિલિટી મીન્સ એના માટે જે જવાબદારી રહેશે, એનામાં જે નફા નુકસાનનું જે પણ કંઈ રહેશે એ બધું એમાં ગ્રાહક સહભાગી બનશે. ત્યાર પછી વાત કરી કે આના દ્વારા જે વસ્તુઓ બનશે એમાં શું અલગ રહેશે. તો કે ભાઈ આમાં જે ઉત્પાદિત વસ્તુ જે રહેશે એની ગુણવત્તા ચડિયાતી રહેશે. મીન્સ આપણે જે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈએ છીએ, ટેકનોલોજી ને આધારે કોઈ ગેજેટ લઈએ છીએ, તો ગેજેટમાં આપણે ટૂંક સમયમાં એને ઘણી વખત બદલો કરવાનું થાય છે, રિપ્લેસમેન્ટ કરવાનું થાય છે કે બગડી જાય છે. તો આ જે શક્યતા રહેશે એ ખૂબ જ ઓછી જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પાઠનો અભ્યાસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ પાઠની. હવે આવ્યા છે આપણે સેકન્ડ મુદ્દા પર, મોર રિસાયકલિંગ. એટલે કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુઓમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવાનું વધશે. એટલે કે રિસાયકલિંગ વધશે. આપણે કહીએ છીએ ને વેસ્ટમાંથી બેસ્ટ, તો એના જેવું. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. હવે અહીંયા કહે છે કે અદ્યતન મોડલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર એટલે કે બ્રેડ બનાવવાનું સાધન, ટોસ્ટર એટલે કે બ્રેડ બનાવવા માટેનું સાધન. તો અદ્યતન મોડલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડલ્સ પરત આપશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડલ્સ મેળવશે. આગળ કહે છે, ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. હવે અહીંયા કહે છે કે માલ સામાનનું પુનઃ નવીનીકરણ રીતે થશે. મીન્સ રિસાયકલિંગ થશે. માલ સામાન જે પણ કંઈ રહેશે એનું પુનઃ નવીનીકરણ થશે, એનું રિસાયકલિંગ થશે. છેલ્લે કહે છે, ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને આ જે રહેશે એ પર્યાવરણ માટે મોટું વળતર હશે. મીન્સ વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ વસ્તુ ફેંકી દેવાને બદલે એને ફરીથી રિસાયકલિંગ કરશો તો એને રીયુઝ કરવાનું થશે, એટલે બગાડ થતો અટકી જશે. એટલે પર્યાવરણ માટે એ ઘણું મોટું વળતર રહેશે. ત્યાર પછી આગળ વાત કરે છે, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. એટલે કે કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર્ડ. હવે અહીંયા કહે છે, જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત સેન્ટ્રલાઇઝ એટલે કે કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના અદૃશ્ય થઈ જશે. જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના એ અદૃશ્ય થઈ જશે. ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ જવું. આગળ કહે છે, દે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. અહીંયા તેમનું સ્થાન, હવે જો આ જંગી કારખાનાઓ અદૃશ્ય થઈ જશે તો તેમનું સ્થાન કોણ લેશે?
તો તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. નાની અને સમાજ આધારિત સગવડતાઓ એમનું સ્થાન લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. હવે અહીંયા કહે છે કે ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે. હવે આગળ કહે છે કે then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. હવે અહીંયા કહે છે ચીજ વસ્તુના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નો સતત એમાં પ્રયત્નોમાં ઘટાડો થતો જશે અને એક સ્થાનિક ઉત્પાદિત એટલે કે ચીજ વસ્તુઓની દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. અહીંયા કીધું છે લોકલ ઓનર એટલે કે દુકાન માલિક પાસેથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ ઉપલબ્ધ થશે. ત્યાર પછી આગળ વાત કરે છે thus factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. હવે અહીંયા કહે છે આ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે હુન્નર એટલે કે કૌશલ્ય ધરાવતા ગ્રામ્ય કસબકારો એટલે કે કારીગરો એ સફળતાપૂર્વક પરત ફરશે. આગળ વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો થોડો ખાસ ધ્યાનમાં લેજો. અહીંયા જે વાત કરવામાં આવી છે કે આ જે ઓટોફેબ ટેકનોલોજી આવશે તો શું કયા પ્રકારની મેડિકલ સુવિધાઓ મળશે, કેવી ટ્રીટમેન્ટ હશે એની વાત કરેલ છે થોડી. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે કે નવી વૈદ્યકીય સારવાર. Soon the scale of autophagy will shrink to nano structure level. હવે અહીંયા કહે છે ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. નેનો સ્ટ્રક્ચર એટલે કે સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. આગળ કહે છે then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. હવે અહીંયા કહે છે વિદ્યાર્થી મિત્રો આ સાંભળજો પછી તો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી જરાય મોટું નહીં હોય. દવાનું પરમાણુ મીન્સ એકદમ નાનો ભાગ તો એના કરતાં જરાય મોટું નહીં હોય એવું કહે છે. આગળ કહે છે it will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissues decay will be done. હવે અહીંયા કહે છે કે સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું નાશ કરવાનું શક્ય બની શકે. વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દોનો આપણે ઉલ્લેખ થયો છે અહીંયા સમર્થિત સજીવ કોષો અને એને પુનઃનિર્મિત કરવાનો આ તમે વિજ્ઞાનમાં આ શબ્દોનો અભ્યાસ કરીને આવ્યા જ હશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વાત કરે છે કે ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. હવે અહીંયા કહે છે કે માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે. મીન્સ લાઈફ સ્પેન આપણું આયુષ્ય એ સતત વધતું રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ પીપલ વિલ ઇમ્પ્રૂવ એટલે કે વૃદ્ધ લોકોનું આરોગ્ય સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. હવે અહીંયા કહે છે લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. The combined effect of such changes could be dramatic. હવે અહીંયા કહે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે એટલે કે ડ્રામેટિક નાટ્યાત્મક આપણે કોઈ દિવસ વિચાર્યું ના હોય એવું. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator.
હવે અહીંયા કહે છે કે એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે. મીન્સ આ જસ્ટ માનવામાં આવે છે, આવું થશે કે નહીં થશે એની કોઈ ગેરંટી નથી. આવું માનવામાં આવે છે કે એક પર્વત શિખર પર રહેતો કોઈ સમાજ, નાનકડો સમાજ પણ આ પ્રકારના સાધનો કે સૂર્યશક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે. આગળ કહે છે, એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. હવે અહીંયા કહે છે ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. મીન્સ જે રો મટીરિયલ, આપણે કોઈ પણ વસ્તુ બનાવવા માટે રો મટીરિયલની જરૂર પડે છે, કાચો માલની જરૂર પડે છે. તો જેમ જેમ ઓટોફેબ પદ્ધતિઓ આગળ વધી રહે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ એ બિન અગત્યનું થઈ જશે. હવે આગળ કહે છે, સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીએરેન્જિંગ molecular structures to generate any object from them. હવે અહીંયા કહે છે કે ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. મીન્સ પુનઃ ગોઠવણી થઈ શકશે. મીન્સ અહીંયા કહે છે કે આ ઓટોફેબના જે અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે, મીન્સ નવું તૈયાર કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. સોફિસ્ટિકેટેડ મીન્સ અદ્યતન. હવે આગળ કહે છે, પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ punctured car tube could be molecularly rearranged to get a new table lamp. હવે અહીંયા કહે છે કે દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. મીન્સ રિસાયકલિંગ કરી એને ફરીથી કોઈ અન્ય વસ્તુમાં એને આપણે પરિવર્તિત કરી શકીશું. આગળ કહે છે, હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. હવે અહીંયા કહે છે, ઊંચા દરે સુધારેલ ઓટોફેબ તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. હવે આગળ કહે છે, ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ વિલ બ્રિંગ about a golden age of art, music and scientific discovery. અહીંયા કહે છે, આ સિદ્ધિથી પરિણામનારી મુક્તિ, કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણ યુગ લાવશે. મીન્સ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા જે પણ કંઈ સિદ્ધિ પ્રાપ્ત થશે એ કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણ યુગ લાવશે, એવું અહીંયા કહે છે. બટ the open question is whether people want such freedom and will rejoice in it. અહીંયા કહે છે, પણ સાફ પ્રશ્ન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે? આગળ કહે છે, in life it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. હવે અહીંયા કહે છે કે જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવામાંથી મળે છે. મીન્સ જે પણ કંઈ આપણને મળે છે એમાંથી વધારે સંતોષ નથી મળતો, પણ એના માટે જે આપણે કામ કરીએ છીએ ને, અને એ કામ આપણે કેવી રીતે કરીએ છીએ એના થકી આપણને સંતોષ મળે છે. આગળ કહે છે, ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્વ્સ. હવે અહીંયા છેલ્લે કહે છે કે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે
સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આખા યુનિટ 2ની વાત કરીએ તો યુનિટ 2માં ટેકનોલોજીને લઈને વાત કરવામાં આવેલી છે. એવો જ આપણો આ પહેલો પાઠ ટેકનોલોજીવાળો ઓટોફેબ ટેકનોલોજીવાળો પાઠ અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ રીડ 2ની વાત કરીશું. થેન્ક યુ.